કરમાં ખોબા વાળો વાટ કયો, હાહરિયામાં હાળો બહુ લાડ કયો, મુશાળો મારા ઘરની માથે ત્રાટ કયો, હાહરિયામાં હાળો બહુ લાડ કયો. ફોન કરી આને ફોહલાવે, મરસાની ચટણી મંગાવે, ભૂખની બારશ ક્યાંથી મને ફાટ કયો, હાહરિયામાં હાળો કેવો લાડ કયો. હે તમે મારા ભાઈને ભૂખની બારસ કહો છો? તો ભૂખની બારશ જ છે ને એમ, જ્યારે એને ત્યારે ફોન કરીને કાંકનું કાંક ખાવાનું મંગાવ્યા જ કરે એમ. મારા ભાઈને છે ને તમે ભૂખની બારસ ન કહેતા હો. તો પણ મરસાની ચટણી ન્યા બનાવી નખાય ને એમ, ફોન કરીને અહીંથી હું કામ મંગાવે ન્યા એમ. તે મારા ભાઈને છે ને મારા હાથની ચટણી બહુ ભાવે ને એટલે ઈ મંગાવે. ઓહો હો, તારા હાથમાં એવો જાદુ છે તે એને ભાવે? તારા હાથમાં એવો જાદુ હોય, તારા હાથની રસોઈ મને ન ભાવે? મૂળ પૈસા બસાવે એટલે ફોન કરીને અહીંથી મંગાવે. તો તારે મોકલાવી છે કોથમરી મરચાં તેલનો ડબ્બો? તેમાં તેલનો ડબ્બો આખો જ હોય છે, એટલું જ તેલ જોઈ, એમાંય તમને વાંધો. તે એટલા તેલમાં છે ને 8 દી શાક થઈ જાય આપણે. તું વાત કરે છે પકારક તો મોકલાવા જોવે ને એમ. ફોન કરજે આ વખતે, હું બધું મોકલાવે એમ, કા રોકડા મોકલાવે. અને નકર પછી ના પાડે ને તો તું એક કામ કરજે, ફોન કરીને કહી દેજે 2 ગુણ કોથમરી, 1 મણ મરચાં તેલનો ડબ્બો તૈયાર રાખે. તું ન્યા જઈને ચટણી બનાવી આવજે, હું આખો ટાંકો ભરીને ચટણી બનાવી નાખજે. આમ નળ ખોલે ને એટલે તારા ભાઈ મરચાં ચટણી આવ્યા જ કરે. એટલી બધી ચટણી બનાવવાની હોય? 3 દી હાલે ને એટલી ચટણી બનાવવાની હોય? તો પણ 3 દી હાલે તો કોઈ અહીંયા મારી હાટો જ બનાવતી, અને એનો ફોન આવે ત્યારે ફટકથી બનાવવા માંડે. તમે છે ને સાના માના બેય છો હો. હા તો તું તે હવે સાની મને બે છે, ત્યાં કાંઈ વસ્તુ નથી મોકલાવે. આ તમે કપડા ને એવું બધું મોંઘું લાવો છો તો હું કોઈ દે કઈ કહું છું? આ તો મારા ભાઈને જરીક ચટણી મોકલાવાની થઈ, એમાં તમને વાંધો? ત્યાં કાંઈ કપડા મોંઘા ના હું લાવ્યો રવિવારી માંથી. રવિવારી માંથી લાવ્યા? તો પણ આ થેલી તો શોરૂમ ની છે. એ તો રવિવારી આમ બજાર પૂરી થાય ને ત્યાં છેલ્લે એક શોરૂમ છે, તે પછી શોરૂમ માં ગળી ગયો, ત્યાંથી લેતા આવ્યો. તે કપડા બતાવો તો ખરા. તો તું લે, કપડા તો બહુ સારા છે. હું તે પણ હારા તો હોય ને એમ. તો કેટલા લાવ્યા? 150 રૂપિયાના. હે તો 150 રૂપિયા? હા તો છે ને મારા પક્કા ભાઈ હાટું મોકલાઈ દો અને 150 રૂપિયા હું તમને આપી દઈશ, પછી તમે બીજા લઈ લેજો. ના રે ના, તાર પક્કા ભાઈ હાટું કાંઈ નથી મોકલાવાના. પણ તમે બીજા લઈ લેજો, હું 150 આપું ને ના. મારે કાંઈ 150 નથી જતા, આ છે 1500 રૂપિયાના. 150 ન્યા મોકલાઈ દેવા તારે. આ 1500 રૂપિયાના કપડા છે. તો એમ નામ થોડા હારા હોય. વાત કરે તે તો તમે કહેતા હતા ને રવિવારી માંથી લાવ્યા? તો કહેવાનું હોય એમ, નકર પાછા તમે ત્યાં બહુ મોંઘી હાડીનું વેન કરો એટલે. હા ઘડીક બોલતી નહીં કાંઈ. મમરાભાઈ નો ફોન આવ્યો. હા મમરાભાઈ, હે જો હું આવું જ છું. ઓલા ભોળા દાદા ને ગળામાં કાંક ગળી ગયું. હા હું જાતો હો. સારું છું ગયા તે, નકર મારી સારી ચટણી ન બનાવે દે. હા હા બકુલભાઈ ને ફોન કર્યો છે, આવે છે હમણાં બકુલભાઈ. આ આવ્યા. હું છું મમરાભાઈ, હું ફોન કર્યો તો? આ કઈ ખબર જ નથી પડતી ભોળા દાદા હું ચોરી. શું થાય ભોળા દાદા? આ તો સિસોટી વાગી. હું તો હું હવાર નામ કરે છે. શું થઈ ગયું? આ સિસોટી કેમ ગળામાં બોલે છે એમ? ટીકા ગળી ગઈ લાગે એવું લાગે. સિસોટી હલવાણી? હા ગળામાં સિસોટી હલવાણી. તો પણ એમ કેમ કરતા સિસોટી હલવાણી? યાર ઈ ક્યાં ગમે એમ હોય સિસોટી વગાડતા છે. સિસોટી વગાડતા હતા? હા એટલે જ તે. હવે આપણે મમરાભાઈ છે ને હા. વાત પછી કરી, પેલા આને કાંઈક કાઢવાનું કરી એમ. એક કામ કરી, હું પકડ લઈ આવું અને મોઢું પોળું કરું. હા તમે છે ને કાઢી લ્યો. આમ કરો તો મોઢું આમ કરો તો દેખાતી ના. હું આમાં તો ગળામાં હશે. બોલો તો એકવાર. જો આવું તો પહેલી વાર ભાડ્યું એમ કહું. હું કહું? હા આપણે ગમે એ વસ્તુ ખુલતી ન હોય કે નીકળતી ન હોય તો ઓઇલ મૂકી કે નહીં, હું ગામમાંથી છે ને ઓઇલ નું ડબલું લેતા આવું. હા તે એમ કરો જાવ. અહીંયા પડ્યું ઓઇલ, ઝૂંપડીમાં પડ્યું. તો એમ કયો ને તો આ દુકાને હું કામ લાવું? અહીંથી લગાડી આવું. જો ઓઇલ નથી લગાડવું તો આમાં કાંઈ સમજાતું ના એમ એક કહું. લીસ સિસોટી વાગે. હા હું કહું ભોળા દાદા, તમે એક કામ કરો, આમ ફુર ફુર કરો ને, એમાં કાંઈ સમજાતું ના. જો તમારે હા પાડવાની હોય ને તો 2 સિસોટી મારજો, અને ના પાડવાની હોય ને તો 1 સિસોટી મારવાની. હો હા ડોક્ટર પાસે જાવું નથી? જાવું એમ 1 સિસોટી મારી. હું તો આપણા ગામમાં ઓલા વૈદ છે એની પાસે જાવું તોય ના પાડે. તો હવે આને કાઢવી કેમ સિસોટી એમ કહું. એક કામ કરી, હું આના છે ને આમ હું આવીને ઠીકા મરી તો હું એ વાત હાચી, તો નીકળી જાય. હું ભોળા દાદા આ મુંદા હોઈ જાવ, હાલો એમ નહીં આમ હું આમ બસ લ્યો. ઉભા રહ્યો. મમરાભાઈ હા મારે કેદુનો ઘા કાઢવાનો બાકી છે, તમે ઘડીક રહેવા જો. ભોળા દાદા ઠીકો મારીને એટલે બળ કરજો. ઉભા રહ્યો તમારથી નહીં નીકળે.
બીજી ફાઈટની તો વાગી, તો? બીજી ફાઈટની વાગી. નાખો હજી એક નાખો. નો વાગી આ વખતે. ખાલી અવાજ આવી. થોડા દાદા ફુર કરો તો. નથી વાગતી. પાછો હા લ્યો તો. ઊંધી થઈ ગઈ સિસોટી. એક કામ કરી, હા હવે આને ઊંધા કરવા પડશે. હા ઊંધી થઈ ગઈ સિસોટી. હલ્લી છે જો. કરો ઊંધા. થોડા દાદા આમ ઊંધા થઈ જાવ પાછા. તમારે સિસોટી કાઢવી હોય તો હા તો આ પછી હા આમ કરો, રાખો મોઢું આમ. બસ લ્યો. હવે છે ને મમરાભાઈ, હા, અહીંયા મારું કાંઈ એક કામ કરો, હા. અહીંયા મારશો ને તો ભોળા દાદા વૈયા જાહે. એક કામ કરો, અહીંયા મારો તો પછી અહીંયા નો મરાય. તો ખાધું છે ને ઈ બધું નીકળી જાય. ગજગજિયા કરી. ઈ વાત હજી. બોલો દાદા ફૂક મારતા રહેજો હો. હલ્લી પાછી હતી એમને એમ થઈ ગઈ. થઈ જાવ બેઠા, થઈ જાવ. હા મોકામાં થઈ. થઈ જાવ બેઠા. કેમ રહ્યું? બીજી પત્ની વાગી હવે. ઓ સિસોટીઓ તો વાગે એકલી. કરો તો બાળ એકવાર. ઓરી આવી હોય એમ લાગે હું. આવી અને એમ નહીં નીકળે જી. તો થોડા ઢીકા મારવા પડશે. નાખો ને તો વાટકો નહીં જોવો. નાખો એક. હા ઓરી આવી દેખાણી જરાક. નાખો એક હજી. ઓહો અડધી બારવી આવી સિસોટી. હા નાખો હજી એક. ઓહો આવી ઉભા રહ્યો. હા સારું કર્યું, લે સિસોટી નીકળી ગઈ. તે પાણી એમને આ તમે નાના છો ત્યાં સિસોટી વગાડો. અલ્યા હું છે ને મમરાભાઈ ને ચા પીવા હાથ કરતો તો ને તે સિસોટી મારતો તો પાછો શ્વાસ ગયો ને તે સિસોટી અંદર વહી ગઈ. તો આપા હાથ પાડતા હોય તો સિસોટી હું કામ મારો. અલ્યા કેટલા હાથ પાડ્યા મમરાભાઈ સાંભળવા જોડે ને. બોલો જો તમે તે પાછા. અને પાછી કાકડા એક હલવાઈ ગઈ. બોલ હારું ચોપણ નીકળી ગઈ તે સારું કર્યું હો. હા નકર તો ઓઇલ લગાડવું પડે ને હા. કેટલી હાણસી થી આમ મોઢું પોળું કરવું પડે ને દવાખાને જવાત ને તો ડોક્ટર સીપીઓ નાખે અંદર. હા અને સીપીઓ તો ઠીક, પૈસા લઈ જાતી. તો અહીંયા તમારે પૈસા બચી જાય ને. હા. 5 ટીકા ખાધા એમાં શું વાંધો. અને તું પાછો હું કહેતો તો હું ઓય લઈ આવું ભોળા દાદા, હું કાંઈ લોખંડ છું? તો પણ મારો હું કામ એમ કહું. સિસોટી કાઢી દીધી તોય પાછા તમે છે. તું તે પાછો તો? અને પાછો કે પકડથી મોઢું પાળું કરવું પડશે. ઈ તો ભોળા દાદા અમી નો વાત ને તો આખો દી કિરા કરે તમે. તો? સાચું હો મમરાભાઈ, આ વાતચીત છે નહીં. વાગતી નથી. નહીં આ ટાંકણું તો અંદર રહી ગયું લાગે. હે